ખરેખર મારા આઢુને કેવી લીલા લહેર છે. આમ તૈયાર થઈને ટન થઈને ફરી જો તો એનો છોકરા નોકરી આયા થઈ ગયો. હા મારો છોકરો હોય પણ રખડું જાય, કોઈ કામ ધંધો કરતું નહીં, નોકરી બોકરી. હું ઘેર બેહીને ખાઉં. હા આઢું તો ઘેર બેહીને ખાઈ ટન થઈને ફરી જે તે જગ્યાએ જઈને મહેમાન ગતિ કરી અને મને નીકળવાનો ટાઈમ નહીં, મરવાનો ટાઈમ નહીં. હા આટલી ઉંમરમાં કામ કરવું પડે મારે તો. શું કરું? પાણી પીવું થોડી વાર. ખરેખર આ જણાનો ના પાતો સાપડો બાપડો આપણે નહીં ખોલો. આ ખોલીને બેસી જાવ. મહેમાન આ તો બેહવાના તારે. એક તો આ ઠંડી એવી પડે, રાતે માણસો મરી જાય, લોહી બોય ઠરી જાય. તો હવે જીવ ચો જેણા ઓ જેણા. હા ચો દેખાતું નહીં, ચો જેવા. મને જઈને જોવા દે સાહેબ. જઈને આ મહેમાન ગતિ કોઈક આવશે તો આપણા પર આવવાનું કરી આવું સાપડું જોવાનું. અઠવાડિયામાં રવિવારની એક રજા આવે એમાં પાછા કાકો જપતા નહીં. 4 વાઢવા જા, નેક સાફ કર. તો રવિવારની એક રજા આવે એમાં તો ચાર વાઢવા મોકલીને નેક ને બેગ બધું સાફ કરાવી. કંટાળીને ઘડી મોબાઈલ જોવું. આ જોવો કે બધું મારે એ ના કરી. નોકરીએ મોકલવાનું ને કોમે કરાવવાનું. ઘડીક મોબાઈલ જોવું. આવું કરો, ફોન જોવા બે તને મોકલ્યો હોય. આ નહીં સાફ કરી નેક, આટલી નેક સાફ કરી એમાં તું ફોન જોવા બેઠો હોય. 4 વાઢીને આવ્યો ત્યો કણ. કેટલી વાઢી? 4. એક બારો વાઢ્યો. એક બાર વાઢે. આ તને નેક આ બધી પૂરી કરવાની કીધી હતી. આ હમણાં પોણી વાર બપોરે નહીં સાફ કરી તો આટલામાં થોડું પોણી વાર છે. મોબાઈલ જોઈને પાછા વાળી સાફ કરું કીધું. કંટાળો આવતો હતો એકલા. આમ ટાઈમ થઈ જાય એટલે એકલા કંટાળો નહીં આવે ખાતર. હવે રવિવારના રજા રાખું એમાં તમે કોમ કરાવો. એ કોમ તો કરવું પડે. ગાયડો થયો હું હવે. વેચી મારો કરું પાર આવો. વેચી તો બધું વેચી તો મારી હું રહ્યું આપડા જોડે. હવે બધું વેચી મારો. હું બધું વેચી નાખો. આ પેલું એક સાપડું હતું એ તે ભાગી નાખ્યું. પતરા લાવું છું નવા, અને ઇંગોલો લાવું છું, ટાઈસો વાળો ઘર બનાવું છે. બસ ખાલી ગરમ રોટલા ખાતા જ આવે તને. પતરા ને બતરા બધું ઓનલાઈન મંગાવી દીધું મેં. હું ઓનલાઈન મંગાવી દીધું. એ તો મેસેજ આવ્યો મારા ઉપર કે આજ બપોરના આવશે પતરા બતરા. કોઈ આવે એમ નહીં. બધી પથારી ફેરવી નાખી સાપડા વાળા. ઠંડીનું તો હું ઠરી જાઉં તો મરી જાઉં અત્યારે. ખાવા જવું, ખાવાનો ટાઈમ થઈ ગયો. ઢેખાડા ખા ઘેર જઈ. ઢેખાડા નહીં, રોટલા આડો ગરમ રોટલા ખાવાના. ખાવાય ગરમ રોટલા. ઢેખાડા ખા ગરમ જ. રવિવારના રજા રાખું એમાં કોમ કરાવો. તો જવું રોટલા ખાવા. લાય પાવડું તારે કોઈ નહીં થાય. લ્યો કરો તમે. બસ ગરમ રોટલા ખાવાય. બધું ઘેર ખાટલા તોડવાય. રવિવારની રજા કોઈ કોમ થાય એમ નહીં. ગયો આ હું શું તો ગાડી બધું છે ને આ બધું વેચી ખાઈ જાય. તો સાપડાની પથારી ફેરવી હતી. મહેમાન ગતિ આવો તો લોકો અહીં કે દૂરથી ના ગયા તો કોઈ નહીં. તારું આગું થતું હોય એ આગું ના થાય. મારો હાજુના અંદર નાગે છો. અને હાજુના ગે ખાયા વચ્ચે જાઉં છું. શીખર હાજર હશે કે નહીં હોય શીખર. અંદર તો મારા હાજુના નાગી છે. હો શી ખબર મારા હાજુ ઘેર હશે કે નહીં હોય. ત્યાં બધા જોવી આ જાઓ છો મારા હાજુના ઘેર. રસ્તામાં હેડવા વાળા કોઈ હળતા નહીં યાર. કોઈ બોલાવું છે, કોક કરાવવું પડશે. રસ્તો મજૂર બોલાય ને વાળો હોરી નાખું. કોક કરાવવું પડશે. હા કોક વડીલ આવે. બલજીત છે યાર. ઓળખ્યા કે ના? હા મજામ. આપણે તો મજામાં. તમે છો? મજા. બાલ ફૂલાઈ નો છે. ખાવા બાવા ખાઈને જલસા જ છે તમારે. આપડે તો જો 3 છોકરા છે, નોકરી કરે છે. હું શેતી સંભાળે છું. હાજુ ને મને આવ્યો હતો. તમારે ઘેરથી જ આવ્યા કે તો હગાવા લઈ જતા? હગાવાળી હું તો ફરી છું. હા જલસા. આપડે તો જો છોકરા નોકરી કરી આપણે ફરવાનું જ ખાય.
હું એ ઓટો મારવા હતા બધા હેડવા વાળા કોઈ કરતું નહીં. અને આ ઓઘાન બોઘા પૂરી નાખો. હવે બુરા હોય ચોમાસું જતું રહ્યું. અને બધા આજો બધા ખેડૂત ભેગા થઈને અને પૂરું કરે. હા બુરું પડો. તમે ખેતી તો નહીં કરતા હોય તમે? કે ત્યાં મારા છોકરા બધા નોકરી કરી, હું 2-3 ક્ષેત્રમાં આવું. રોબો લેવા ના પડે, આ તો કાંઠા વના એટલે ભૂલી ગયા તાણે પછી. અને મારું હાજુ હતી બાજુ છે કે આડું હે રે. એ બાજુ હવ 2 જણા જલસા કરી બાપ બેટો. જલસા હે ને? હવ જલસા કરી છોકરો કોમ ધંધો કરે ના કરે ને એવું. એવું હે? એટલે એની વાની ટેવ છે તાન. હવ એના બા એવા કે એમ કરતા ને એ શું બધા એવા જ છે તાણે એવા ખંજન વખત. હવ એ તો એવો અને રસ્તો તો છે રસ્તો તો આગળ બંધ છે. તાણે હું અહીંથી ચડી જાય છેડા આમ થાય ને આમ સીધા જતા રહે. આ ઈથે ને જવરાય. પહોંચી જતો ને અમારે જો પડતા ના તો તમારે નહીં આજુ? હા તમારે નહીં આજુ? ના મારે કોમ હે થોડું. કોઈ ઝઘડો બગડ છે એટલે હું ના ઝઘડો નહીં થયો. હંપી જવાનું આપણે તો ભાઈ. હા આપણે તમે ઝઘડા પટ્યા કે ના પટ્યા બધા? એ તો પતી જવાનું. અમે તમે તણી ના ભરેલા હો પાછા. તાણે આપણે જો ફૂલ તાણી જો આપણે કેસ થાય ને તો રાતો રાત સુધી જાય આપણે. હા જોડો તમે અંભાળીને જાજો. હા પડો ના. આ કાકોએ ઘડીકમાં તેલ લેવા મોકલી, ઘડીકમાં મરચું લેવા મોકલી. ઘરમાં કોઈ થઈ રહે એટલે લેતા ના આવી જઈને. આ તો અજના જવું સિદ્ધપુર જઈને આખી રિક્ષા ભરતો આવું કરિયાણાની. આ વળી શું માગે ઘડી ઘડી મરચું લેવા જો ને તેલ લેવા જો ને. હા હાજુ ને હયા બધા હાઈ થી છો અમે આ બે તો અને બાપ બે કમાઈ ગયા છે ભાઈ, કમાઈ ગયા છે. હાજુ ખરેખર આજ મળશે ને મારો ભેરો તો આજે ખુશ થઈ જાતો. બરાબર છે મને હું એ તેની ઓયાજે ઓયાજે અને હું શું પૂછતો ખબર છે પેલાનું ઘર તેણી કે ના કહો તેણી દાવો પૂરા. ના મારો છે મને ટક્કર ન મળી ગયો છે. છોકરો કેમ આયા ઘર? આ ઉભા બહાર નીકળો ભાઈ, બહાર નીકળો. એરંડા ભાગો, બહાર નીકળો આ બાજુ. હા બાજુ પર હાથ પાડ્યો છે. હા છોકરા એટલે આ તું હજી હા ઈંડામાં પૂછ્યો છે અને આ બાજુ હું ના પાડ્યો. મારા ગામમાં પરી વાગે છે મારી. આ કાકા ઉંમર લાગો છો જતા રહો તું અહીંથી. હજી આવ્યું છે ને આ મારા હમું પડ્યા છે ને અરે આ મારા હમું પડ્યો ને તો તારી પેઢી વેચી નાખે હું હોય. આ કાકા અહીંથી જતા રહો, તો અહીંથી જતા રહો. ઉંમર લાયક છો ને કે હમણાં હવે પાઘડી બાગડી બધી વેરાઈ જાય. હેડ કેમ હેડ હેડ હવે નીકળો અહીંથી. 100 પાછા મહેમાન. પછી બલજીને ઓળખતો નથી જો હજી હું એટલે હું બધો ને મહેમાન તરીકે આવ્યો છું નકર તને છે ને ઓય જો ઓય દફન કરી દો હું હવે જો અહીંથી હા બલજીને તું નહીં ઓળખતો તારે નીકળો. આમ કેમ તારે હેઠું થાય પછી અમારે હું પડ્યો તો પછી હા હું જેવું માણસ છું ખબર છે ને પછી હા માણસ છે 2-3 માણસ છે પછી ગાન મારે હોજાઈ છે. હા પણ હું બાંધી તમે પાછું ના પડે મારે ચરચું લોહી મારો ચરચું લોહી હતું ત્યારે આખા ગામમાં ડંકો પડાવતો મારો બલજી પછી છે ને ઉંમર થાય છે ભાઈ ઉંમર ગમે એવાની થાય તો એ છે ને પછી તૂટી જાય છે મયસ પણ હું નહીં તૂટ્યો હું ના તૂટો આમાં ખાલી હા પણ શું પણ આમ હેમત ભર્યો હતો હો પણ આજુ ના ઘેર જાઉં હવે ખરેખર એકોય પતી ગયો, મુએ પતી ગયો, મારો છોકરો પતી ગયો. શું કરવાનું? કેવા દાડા આવ્યા છે, કેવા દાડા ભીખ મારવાના દાડા આવ્યા છે. આ બધું હળી ગયું. એક જાતનું લોખંડ હળી ગયું ને મુએ હળી ગયું એવું લાગે છે. આજુ ઓહો મારો હાજુ આજુ છોકરો આજુ ભાઈ લાવશે આયો મારો આયો. આયો કેટલા વર્ષે આયો? દબાવતો છો તું દવાય કેટલા વર્ષે આયા મારા આયા હો હાજુ? ભાઈ આયા તમે તૂટી જાશો શું કરું? હા મોટે વાતે બેહાનો યાર હા આમ ઊભું રહેવાનું બેહો તમે મોટા પર હું થોડું આ પાછો અને હું એકલો બેહું બેહો થોડી આટલા વર્ષે આવ્યો તો કોઈ ઇજ્જત નહીં કરતા હો તમે અરે ઇજ્જત સર આપણે તમે બેહો ખાટલા પર. મારા ગામમાં તમે કોક જાવ આવો અને મને તેવી ઇજ્જત આપી છે તમને હું તેવી ઇજ્જત આપું છું અરે પણ હું તમને ઇજ્જત નહીં આપતો લે હું તમને બેહારું ખાટલા પર. અને આ ખાતો તો સોયનામાં જાવ ને આ સોયલો જ છે કે ના સોયનામાં હાથ આપો ના
આ મોટો નહીં ઉપરાતો ભાઈ. હું હજી એવો જેવો છું ના જવાની મોટો એવો જેવો. શું કહેવું? તું ઘી અને દૂધ ને રોટલા ખવાય બાજરીના. હા ભાઈ જો છોકરા કમોની કરી એટલે જેવું. એ તો અમને ખબર છે કે તમારા છોકરા તઈને તઈને ધંધા લાગી બેહો, ગયા. બેહો, બેહો. કેમ છે બધું? હા તબિયત પોઈ કેમ છે? તબિયત પાણીનું કામ સારી છે થોડી હા. અને થોડી ના, તમારો છોકરો હતો ને આવ્યો હતો હું આવ્યો છું ને. એ તો જો સામાન લેવા જેવો અને સમજ ઘરનું થોડું પતી ગયું. પતી ગયું. અને આ ના પચવા દેવાનું હોય તમે હું તમે થાકીને આવ્યા છો ને? અને પોની બોની તો ભાવ યાર. હા પાણી જ લેવા જો હા, નાવ નાવ નાવ. ના કોઈ હું ડાયરેક્ટ ઊભો થઈ જાવ તો તમે એમ કહો તમે મારા જોડે બેસતા નહીં. ના હિંમત કાંઈ ના. કેટલા વર્ષે આવ્યો મોને? બહુ વર્ષે આવ્યો. આટલા વર્ષે તમે હતા છો? મારે જો પૈસો ભેગો કરવાનો છે. છોકરા બસ તે નોકરી લગાવી દીધા છે. અને હું શેતીને છું ભાજીઓ નાખ્યો છે તમારી જેવો. તમારે આબુ છે એટલે મારા જેવો એટલે છે હું તમારો હાડો તમારા નહીં. જેવો છે ને કહું છું. તાણી એંદા બેંદા હા તમારે એંદા. હવે આ એરંડા મારા ઈ. હું અહીંથી જ કહેતો આવ્યો છું. હું કીધું આ મારે હાજર ના છું. ને વેચીને સાબુ બાપુ જો બનાવો સાપડું બનાવી પણ છોકરો પતરા લાવો ઇંગલ લાવો નકા પછી મારે અહીં આવો હું 500 ભાઈ એટલે તમે હાડું નહીં કન કોમી લાવશો એમ ને ને? હાજુ સમજીને 500 ના બધો દાન હા તમે હાડું જબરા કેવો. તાને કોક તો ઘેર બેઠો ટેકો કરાવે તમે તો મને ઘેર કોમી લઈ બેસે, ગયો. ઘેર બેસે ભાઈ આ જમાનો ખરાબ છે. અને પેલો તમારો છોકરો તો ને જેનો આવ્યો હતો શું થયું? એ તો સામાન લેવા જોયો ગામમાં. સમજ ને આવજો હોવે. ઓય મને તો ઓળખતો નહીં હો મને. તમે તો ના ઓળખો ને તમે કેટલા વર્ષે વાયા આવ્યા છો. હા હું જો હું પાઈને આપે ફરતો ના આખા ગામ. હા આખા ગામમાં ધ્યાન તમે ને ખબર હું નહીં શું કહું પડતા છું હોય. બસ આપણે તો શું છે? સાપડું હતું પણ એ તો બધું છોકરા બધું રમણ ભમણ કરી દીધું. એટલે તમે એવો નફત પાછો ના ના નફત નહીં બાકી કોમ ધંધો કરો નોકરી જાય છે પતરા લાવે છે અને ઇંગલ લાવે છે એટલે નવું બનાવે છે સાપડું કાયસો બાજુ નાખાવી અમારે. એવું છે વાહ. મને નહીં નાખતું. તો નહીં લાગતું એટલું અમે કોઈ માણસ નહીં. હા હા સાપડા પડ્યા તમે હોય જાતો. હાડું ટેન્શન માં કેમ લાવ્યા તમે આજે? ટેન્શન તો છે ભાઈ ટેન્શન તો છે. તમારા ગામના છોકરા છે ને એની હા મારી મહેતા છે. અમારે કેવી મહેતા ખબર છે? હા મેં કીધું તમારો ઘરને એડ્રેસ પૂછતો હતો. હા. તેની કીધું એમાં તો મને બે નાખવા માંડી. અમારા ગામના હા તો- કરો હું શું કરું કહું. અમારા ગામના તો વિફરેલા વાઘ છે છોકરા. અને આ બધું વિફેરા વાઘ હોય યાર પણ તમારે કોઈ કેવું ના પડે. તમારા ગામમાં આવ્યો છું હું આજ ને બે નાખવા માંડ્યા અને તમે કોઈ કહેતા નહીં. તમે એ હું કામ ના હાજુ તમે પણ તમે પ્રેમથી તમારે કેવું જોઈએ ટેણી લા કીધું ટેણી નો તો અને ઈયોને ત્યાંની તો એલર્જી છે. ત્યાંની છે પછી ટેણી ની તો એલર્જી છે એ લોકોને. એટલે એનર્જી હોય પણ આપડે તો હવે દોહા થઈ જાય તો ત્યાં કેવું હોય? ના ના બેટા ઓય. બેટા કીધું તો કોઈ વાંધો બેટા નહીં. બેટા ના હોય બે મારી ને મને જો મારા ગામમાં હું કેવો છું તમારા તમને તો ગામમાં- ખબર જ છે હમ, હમ. પણ ઓય મને બે મારી મને એમ થયું કે ટક્કર ને મને છે ઓય બે મારી મને તો જો ઉડાઈ ગયા છે ને હા હા હો જાય તો જાય. હા, એવી મારી છે અને હેમત ભર્યો હતો આમ આટલો ઊંચો હતો ના હોય હા એ તો રિવાજ છે મારા બે ગામમાં. મારી હું તો આમ પાછો જઈને પડ્યો ને એટલે મને નાદ્યું કે આ છોકરા છે ને ખરાબ છે. આ ભાઈઓના બાપા જેવા છે ખરાબ એટલે એ છોકરા છે સંસ્કાર નહીં તમારે ગામ. એટલું તો હા હું શીખી ગયો છું તમારા ગામમાં કે તમારા ગામમાં સંસ્કાર આટલા છે. હા અને અમારા ગામમાં આવે ને તો છોકરા તમારે પાણી પાણી ખા ખવડાવી બધું કરી પણ તમારા ગામમાં બધા છોકરા એવા છે. મને એ તો હું શીખી ગયો હવે અને તમે કોઈ બોલતા નહીં ને આવ્યો હવે તમારા ગામમાં આવું જ નહીં. ના ના આવજો મારા ગામમાં આવજો પણ નકર તમે તમારે- દોડી ના આવો કોઈ નહીં ને. ના પેલા કાપી નાખવું પડે તમારે. પણ મને એવું ખબર કે તમારે મેટર થઈ જાય ઈકન. મારા ગામમાં તમે મેટર કરજો અને હું ખાલી મારું નામ હોભે ને એ છોકરા તો ઓમ ઓમ છું. છોકરા જો છોકરા હુંજી જાય ને આવ્યા છોકરા તો મારું નામ નહીં તો હુંજી જોઈ હવે તો એટલું હું- ખોફ છે મારી. મારું નામ પાડવા જોઈએ ને તો હવે તો ખાટલા ગોગળો દાવાનું માર નાખી રાતી. અને તમે શું તમે કોઈ ના મારી શકો. આ પેલે બે મને નાફા માર્યા તમે કોઈ નહીં કરતા તમે શું કરી પણ મને એવું ખબર તમે કેવો કોઈ છોકરો દાદા હતો. ના મારી શકો. હા નકા હેદો કોળી લઈને પેલા કાપી જોઈ ચોકન માર્યું પેલા પેની માર્યું છે પેલા ઈ માર્યું. ઓય પેની માર્યું ઓળખો તમે એને? હા ઓળખો ઓળખી ના સારી રીતે ઓળખી દો મને આપડે બેન તો નહીં ભમાન છો વચ્ચે. નક્કી ના કહેવાય. જો મને આવો ઊંચ જેવો મોય
અને ભમાઈ છું હું એના હાય તો ઓળખું છું આમ હોમો આવી જાય ને હાલ ઓળખી ના હું એવું છે એમ? હા અને એ ઓળખી ના તો તમારે મારી વાત એવી પછી પાછી એ છે ને બે ત્રણ વેટાઈ જો તો આવો તો હટાવું હું. અને હું કહું તો. છોકરાઓ ધંધો કરી ફેક્ટરીમાં તઈ ફેક્ટરીમાં આપડે કોઈ છોકરું એવું બેસી ના રહે. એવું હા. છે? તમને તો લીલા લે છે એમ? ના ને અને તબેલા ઉપર ભાગ્યો છે મારો એ ખેતી કરે છે અને ઘઉં ને બધું આપણે જો લેવું પડે એમ નહીં પડતું આપણી જમીન તમને ખબર 50 વીઘા છે હા તમારે તો આ 2 કટક છે મારે તો 50 વીઘા છે આ બે કટકાથી પણ 2 લાખ રૂપિયા મળી અંદરથી. હું અને આ એંડા આપે હાયા છે ને કે હું આવું ને તો ભૂકાઈ ના કદી તમે પોઈ પાવજો પણ તમે કેટલા વર્ષે આ સાઈડ આયા? હા વચ્ચે તો આવ્યો છું હું પણ આ ફેર છે ને પેલા છોકરાને મને એને 2 નાફા માર્યા છે મને ખટકી ગયા છે મગજમાં ખટકી છે આપણી ખોપરી છે ને ભમીની છે તમે મારે છે ને વેટાઈ દી આવે છો આપણે આનંદ છે ઓ કાકા ઓ જેને આયો આયો આ હતો તમે બેહાડે હોય. આજો તું. મને ઉછવાડ્યો આ હતો મને આ બાર તારો બચપનમાં માહો તને ખબર લઈને ભમતા હતા. એને માહોતી તમે છોકરી પણ એને ઉવ્વ. છોકરી આ તો પેલા મને મળ્યા હતા પેલા ક્ષેત્રોમાં મને કોઈ કીધું જ નહીં હું જાતો હતો ઓટો મારવા હા શું કર્યું હવે તમારે મને છોકરો તો ખબર દેખાડો છે? નકા હું કાપી મને કે હા. એ ટેણી હું ટેણી છું મને ટેણી કહેતા હતા ત્યાંની નહીં ત્યાંની. પણ તમારો છોકરો છે ઉવ્વ, આપણો હું છોકરો. છોડી જાઓ નકા હું હા કાપી નાખું આ વડીલો ઓળખી તું? આ હું ચો ઓળખું એમ તારો માહો છે મારો આઢું છે આ. એ તો હું તો નાનો હતો એટલે આયા છે હવે તો જોઈએ તમે ઓળખું પણ તમારે કોક નો કાકો હમું મળે તો કાકો કહેવાનું. એમાં હમાજવાનું પણ હું એક વાર કીધું જ નતું પેલા એમ શું કીધું તારે વરગાડી? હું તો જાતો હતો તો મને કે ટેણી છે હું તો જઈને 1-2 ખેંચી મારી પણ તમારથી મોટા વડીલ કહેવાય એટલે ટેણીએ કે ને કોઈ બી કે. છોકરાને સમજાવવાનો તો જ સીધો થાય વાત તમે- મને સકતો પાડતો હતો કે આ તમારો જ છોકરો છે આવો હા સમજાય હમણાં હું ઝઘડા કરી તું જો તો તારા નામના ડંકા જતા જ પેલી નેકે હરખી નહીં કરી. નહીં કરું તમારું કોમ બમ નેક બેક નહીં કરી મારે કરો કોઈ નહીં સોનું બેહો તમે, બેહો, બેહો, બેહો આગળ. નહીં બેહવું નહીં, હે બેહો કી. અને આ જો મારો આધો મરી ગયો છે હું આજ થી સમજો એ આડું ના બેહું હવે બેહો. ના બેહું ના બેહો કી. જાઉં છું હું. હવે કોઈ દાડો તમને ઘેર તમારે નહીં આવું હું ઓ આડું જાઉં છું ના મારું એક ને એક આડું આવ્યું તો એ જતો રહ્યો. હવે મારે જીવવું જ નહીં, મરી જ જવું ટૂંકું ખાઈ. હવે કોઈ જીવવું નહીં. આવો કોઈ કરું નહીં ટૂંકો મૂકો ના કરવા સોળો કાકા અલા મરી જાઓ કાકા બેહો અહીં જીવવું આ. આવીને કોકના લીધે એ તો આવશે કાલ આડું આવશે પાછા કોઈ આવી નહીં. આવીને ના મરાય તો પાણી પીવો હું મારું એક ને એક આડું આવ્યું તો એ જતો એ રહ્યો. આડું તો હું બોલાય વળી પાછો એ નહીં આવી. ના આવું આવી તો હું કહે કે એટલે આવશે વળી પાછા હોય એ ટેણીના ભરેલા આવી, મને ખબર છે. ના ના હું બચપનથી આવી બે એના અંગાત ઘેર રહ્યા. જઈને બોલાતો હોય ટેન્શન ના લો પાણી પીવો મારે જીવીને કદાચ કોમનું રી નહીં તારા લીધે તો. ના ના હું એને બોલાતો આવ્યો હોય પાછો વળી જો જો એ તારા નામનું મેટર જ હોય આગળ ના આગળ. ના હવે એવું નહીં થાય ઘડી ઘડી હવે એવું ના થાય હવે કોઈ બી ના અંગાત આવું ના કરતો. ના આ ના કરું કદી ના કરું એક તો ઘેર ખાવાના ફોફાવાના પાછા હાડું આવશે ને બધા હાડું ને બાડું આવી હાડું આવી તો એમ ખવડાવવા પડી ઘેર રોટલા બોટલા હા તે પેલા પૈસા કમાવો તે ઉડાડવાનો માપ રાખો. નવા નવા ફોન લાવો હતી તે થોડા થોડા મુકતા હોય તો કરિયાણું ના લેતા આઈએ. હા હવે ભેગા કરવા પડશે કરિયાણું લેવા આ તાર વાંક ખુલ્લી. ના હવે ભેગા કરે આ કાયમ કાયમ કોકના ઘેર માગવા જવાનું સારું ના લાગે. હવે હોદના જઈને રિક્ષા લઈને જ જવું હવે સામાન ભર લા, બીજું કોઈ જોતું સામાન નહીં. બામાન કરિયાણું બરિયાણું લેતો આવું પતરા બતરા આયેલા ઓનલાઈન એ વાળા. ઓનલાઈન હજી 12 નહીં વાગ્યા 12 વાગ્યાનો સમય હતો 12 વાગે આવી જાય આઈ જાય એટલે પેલું એકો થોડું સાઈડમાં કર ને પાટિયા પાટે નવા નાખ. એક તો ગુજામ રૂપિયો નહીં. આ પાટિયા બધા કાઢી દેવાના ને આપણે હવ નવા મારી દઈએ નવા તો પૈસા ઈ. અરે હું લેતો આવું બેનસામ થી જઈને કઢાતો આવું આ પતરા બતરા આ બધું પતરું મરાઈ દઈએ આપણે ઉપર હવે ડેન્સામાં ડાયરેક્ટ જ્યારે વેચી ના આવતો એકો આખો નકા એ એકો ભિખારી હું એ ભિખારી થઈ ગઈ.